ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે ચેપ્ટર નંબર 14 જેની અંદર અગાઉ અભ્યાસ કરી ગયા છીએ અને ફરીથી આપણે રિપીટ કરીએ છીએ। જૈવ ભૂ રાસાયણિક ચક્રો જેમાં પહેલું આવે છે જળ ચક્ર। જૈવ ભૂ રાસાયણિક ચક્ર એટલે જે ચક્ર પર્યાવરણમાં કાર્યરત છે એ બધા ચક્રો વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર। જેમાં સૌપ્રથમ આવે છે જળ ચક્ર। તો જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન અને પછી સંઘનન કે સંઘટન થયા બાદ વરસાદ કેવી રીતે થાય છે કે આપણે અગાઉ ભણી ગયા વરસાદ કેવી રીતે પડે છે। પરંતુ દરિયા અને મહાસાગરને સુકાઈ જતા જોયા નથી। સામાન્ય રીતે તમે જોયું કે નદી, તળાવ, સરોવરની અંદર પાણી ક્યારેક ખાલી થઈ જવાની શક્યતા રહે, પણ દરિયા અથવા તો મહાસાગર જે હોય છે એમાં ક્યારેય પાણી ખાલી થતું નથી। તો આ પાણી આ જળાશયમાં પાછું કેવી રીતે આવે? તો આ પ્રક્રિયામાં જેમાં પાણીમાંથી પાણી બાષ્પ બને અને વરસાદના સ્વરૂપમાં પૃથ્વીની સપાટી પર પડે છે અને પછી નદીઓના દ્વારા સમુદ્રમાં પહોંચે છે। જ્યારે દરિયાની અંદર જે પાણી હોય છે એ પાણી બાષ્પ બને, એ બાષ્પ વરસાદના સ્વરૂપે પૃથ્વી સપાટી પર આવે, ત્યાંથી નદી દ્વારા તે સમુદ્રમાં પાછું આવે, જેને જળ ચક્ર કહે છે। શું કહેવામાં આવે છે? જળ ચક્ર। જળ ચક્ર એ ખૂબ સરળ નથી। ત્યાં પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત સમુદ્રમાં જતું રહેતું નથી। કેટલું પાણી જેમાં શોષાઈ જાય છે અને ભૂમિય જળનો ભાગ બની જાય। કેટલું ભૂમિય જળ ઝરણાઓ દ્વારા સપાટી પર આવે અથવા આપણે આપણા રોજિંદા વ્યવહારમાં કે ઉપયોગ માટે કુવાઓ અને ભૂગર્ભીય કુવાઓની મદદથી સપાટી પર પાણીને લાવીએ છીએ। તમે જાણો છો જેટલું પાણી વરસાદ સ્વરૂપે પડે છે બધું જ પાણી સમુદ્રમાં પાછું નથી જતું, પણ કેટલું પાણી જમીનની અંદર શોષાઈ જાય છે જે ભૂમિય જળ બને। આ ભૂમિય જળમાંથી કેટલું પાણી ઝરણા સ્વરૂપે બહાર વહી આવે છે, કેટલું પાણી આપણે કુવાઓ દ્વારા અથવા તો ભૂગર્ભીય બોરવેલ દ્વારા બહાર કાઢી અને આપણે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ। સજીવોની વિવિધ ક્રિયાઓમાં સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિઓ પાણીનો ઉપયોગ કરે છે। સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિ પાણીનો શું કરે છે? સ્થળચર એટલે જે જમીન પર વસવાટ કરતા હોય તે પાણીનો સારી રીતે ઉપયોગ કરે છે। હવે અહીંયા તમને આ જળચક્રની આકૃતિ દર્શાવવામાં આવી છે કે જળચક્ર કઈ રીતે કાર્ય કરે છે। તો જો આ દરિયાઈ સપાટી છે, અહીંયા આ દરિયાઈ સપાટીનું પાણી બાષ્પીભવન પામીને ઉપર ગયું, ઉપર સંઘનન દ્વારા શું થાય છે? વાદળ રચાય છે, વાદળમાંથી વરસાદ પડે એટલે પાછું તે નીચે આવે। આ સૂર્યપ્રકાશને કારણે એ પાણી અહીંયા વૃક્ષોને પણ પ્રાપ્ત થાય, પ્રાણીઓ પણ મેળવે છે, બરોબર। બધા સ્થળચર પ્રાણીઓ તેનો ઉપયોગ કરે છે। એમાંથી કેટલું પાણી ભૂગર્ભીય જળ સ્વરૂપે જમીનની અંદર આવે એ પાછું સપાટી પર આપણે લાવીએ છીએ। એટલે આ ક્રિયા સતત શું થાય છે? ચાલુ રહે છે। તો આપણે જાણીએ છીએ કે પાણી ઘણા બધા પદાર્થને ઓગાળવામાં કે દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે। પાણીની અંદર મોટા ભાગના બધા જ પદાર્થો સારી રીતે ઓગળી જાય છે, બરોબર। એટલે કે દ્રાવ્ય થવાવાળા ખનિજો પરથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે કેટલાક ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, મતલબ કે ખનિજો પણ પાણીની અંદર ભળી જાય છે, બરોબર। ખનિજો શું થઈ જાય છે? પાણીની અંદર ભળી જાય છે। અને નદી ઘણા બધા પોષક તત્વો સપાટીથી સમુદ્ર કે દરિયામાં વહી જાય અને તેનો ઉપયોગ દરિયાઈ સજીવો દ્વારા થાય છે। તેનો ઉપયોગ પણ કરે છે દરિયાઈ સજીવો કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો આવે છે નાઇટ્રોજન ચક્ર। જળ ચક્રમાં બીજું કઈ નથી, આટલું જ છે, બસ સાવ સરળ છે, આવડી જેવું છે। નાઇટ્રોજન ચક્ર તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે, તમે જાણો છો સારી રીતે। આ વાયુ સજીવો માટે જરૂરી છે। તે ઘણા બધા અણુઓના
DNA નું તમે જાણો છો DOC રિબોન્યુક્લિક એસિડ, RNA રિબોન્યુક્લિક એસિડ, કેટલાક વિટામિન્સ, નાઇટ્રોજન અને બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે મળી આવે છે, જેમ કે આલ્કેલોઇડ્સ અને યુરિયા. એટલા જ માટે નાઇટ્રોજન બધા પ્રકારના સજીવો માટે આવશ્યક છે. સજીવો એટલે કે આપણામાં કેટલાક અણુઓના ઘટકની અંદર નાઇટ્રોજન હોય છે, જ્યારે કેટલાક જૈવિક અણુઓના બંધારણમાં એટલે કે આલ્કેલોઇડ્સ અને યુરિયામાં પણ હોય છે. એટલે બધા જ પ્રકારના સજીવો માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી છે. બધા જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય છે, પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. કેટલાક નાઇટ્રોજન એવા છે કે જે આપણે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ સ્વરૂપમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ તેમાં તે પરિવર્તન કરી શકતા નથી, અને નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્ત જીવો છે, અથવા તો દ્વિદળી વનસ્પતિની જાતોમાં જોવા. દ્વિદળી વનસ્પતિ એટલે કે જે વનસ્પતિના બીજના બે ભાગ થઈ શકે એને દ્વિદળી. કઠોળ વર્ગની વનસ્પતિ દ્વિદળી વનસ્પતિ છે. એ કઠોળ વર્ગની વનસ્પતિની અંદર આપણને આવા બેક્ટેરિયા જોવા મળે છે મુક્તજીવી, જે નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં રૂપાંતરણ કરી શકતા નથી. શું કરી શકતા નથી? નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં રૂપાંતરણ કરી શકતા નથી. બરોબર? તો પરિણામે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો સામાન્ય રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા સિમ્બિકોની વનસ્પતિના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે, જેને મૂળ ગંડિકા કહેવાય. મૂળ ગંડિકા એટલે કેટલીક વનસ્પતિના જે મૂળ હોય છે ને, આ રીતે તંતુમય મૂળ, એ તંતુમય મૂળ ની ઉપર નાની નાની ગાંઠો થઈ જાય છે. શું થઈ જાય છે? ગાંઠ. એ જે ગાંઠ હોય છે, ગાંઠને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે ને? મૂળ ગંડિકા. બેક્ટેરિયા આ મૂળ ગંડિકાની અંદર રહેલા હોય છે અને ત્યાંથી નાઇટ્રોજનનું શું કરે છે? સ્થાપન કરે છે. આ બેક્ટેરિયા નાઇટ્રોજન પરમાણુ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં ભૌતિક ક્રિયા દ્વારા પરિવર્તન થાય. આ બેક્ટેરિયા સિવાય વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં બદલે. જ્યારે વીજળીના ચમકારા થાય છે ચોમાસાની ઋતુમાં ને, ત્યારે પણ આ નાઇટ્રોજનનો નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન એટલે કે N2, એનું +O2 એટલે કે N2O2 નાઇટ્રોજન ઓક્સાઇડ, અથવા તો તમે NO2 પણ લખી શકો. સંતુલિત કરો એટલે અહીંયા 2 ને અહીંયા પણ 2 કરવા પડે, કારણ કે 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન 2 દુ 4 બરોબર. આ પણ થઈ શકે ને આ પણ થઈ શકે. આ નાઇટ્રોજન ઓક્સાઇડ NO2 પાણીમાં ભળી જાય, વરસાદમાં પાણીમાં ભળી જાય, ત્યારે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ બનાવે છે. શું બનાવે છે? નાઇટ્રિક એસિડ HNO3 બનાવે છે, જે વરસાદના પાણી સાથે જમીનની સપાટી પર વરસે છે અને વિવિધ સજીવો તેનો ઉપયોગ કરે છે. કરાઈ ગયો? તો વીજળીના ચમકારા થશે તે નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે. આ નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણીમાં એટલે કે H2O માં ભળી જશે અને પરિણામે નાઇટ્રિક એસિડ બને છે અથવા નાઇટ્રસ એસિડ બને, જે વરસાદની સાથે જમીન પર પડે છે અને સજીવો તેનો ઉપયોગ કરે છે. નાઇટ્રોજન યુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજનનું શું થાય? તો વનસ્પતિઓ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ ને મેળવે છે. જે વનસ્પતિ છે નાઇટ્રેટ્સ અને શું મેળવે છે? નાઇટ્રાઇટ્સ, અને તેમને એમિનો એસિડમાં ફેરવે છે. ત્યાં જો વનસ્પતિ શું કરે? નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સનો એમિનો એસિડમાં રૂપાંતર કરે અને તેનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે.
જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે છે. નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં તેનું રૂપાંતરણ કરે છે. નાઇટ્રોજન ને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે ઓક્સાઇડ પાણીમાં ભળી નાઇટ્રિક એસિડ બને નાઇટ્રોજનનો અહીંયા નાઇટ્રેટ્સ ને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં ફેરવે જેનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે. એમિનો એસિડનો ઉપયોગ શેના માટે થાય છે? પ્રોટીનના નિર્માણ. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિમાં રહેલા અન્ય બેક્ટેરિયા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે. એટલે જો વનસ્પતિ છે ને એ નાઇટ્રોજનનો અહીંયા જો વનસ્પતિ જે છે એ વનસ્પતિ એ નાઇટ્રિક એસિડ ને બધું બનાવે છે અને નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ મેળવે અને એમિનો એસિડમાં રૂપાંતર થઈ પ્રોટીન બનાવે વનસ્પતિ. હવે વનસ્પતિ જ્યારે નાશ પામે ત્યારે ભૂમિમાં રહેલા કેટલાક બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પાછું પરિવર્તન કરે. એટલે વાતાવરણમાંથી જે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ વનસ્પતિમાં આવ્યો એ ભૂમિમાં ગયો એ ભૂમિમાં રહેલા બેક્ટેરિયા પાછું નાઇટ્રેટ્સને વાતાવરણમાં મુક્ત કરે છે અને બીજા પ્રકારના સંયોજનોમાં તે ફેરવે છે. અહીંયા આ તમને આખું જ નાઇટ્રોજન ચક્ર દર્શાવવામાં આવેલું છે. શું દર્શાવવામાં આવ્યું છે? નાઇટ્રોજન ચક્ર. અને આ ચક્ર પરીક્ષામાં દોરવું જરૂરી છે. હું તમને સમજાવી દઉં છું આખું જ નાઇટ્રોજન ચક્ર કઈ રીતે કાર્યરત છે. પરીક્ષાની અંદર દોરવું જરૂરી છે કે સૌપ્રથમ વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ રહેલું છે એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુનું નાઇટ્રેટ્સ નાઇટ્રાઇટ સ્વરૂપમાં જીવરસ એટલે લીલી વનસ્પતિ ઉપયોગ કરે. લીલી વનસ્પતિ માંથી પ્રાણીઓ એનું એમોનિયા ની અંદર રૂપાંતર કરે એટલે કે આપણે હમણાં કહ્યું પ્રોટીન. લીલી વનસ્પતિ એમોનિફિકેશન પ્રક્રિયા દ્વારા પણ એનું એમોનિયામાં રૂપાંતર કરે. વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું નાઇટ્રિફિકેશન પ્રક્રિયા દ્વારા વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન થાય છે. આ એમોનિયા એ જમીનની અંદર ભળે એમિનો એસિડ એમોનિયા અને અથવા સજીવોમાં અને આ સજીવ પ્રાણીઓ અને આ વનસ્પતિ મૃત્યુ પામે એટલે એમાંથી પાછો નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સ છૂટો પડે એ પાછો વનસ્પતિમાં જશે. આ નાઇટ્રિફિકેશન પ્રક્રિયા દ્વારા ફરી પાછું નાઇટ્રેટ્સ બને. ડીનાઇટ્રિફિકેશન દ્વારા એ પાછો વાતાવરણમાં જાય. મતલબ કે આ પ્રક્રિયા સતત ને સતત શું થાય છે? ચાલુ રહે છે. ફરીથી સમજાવું છું. વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન એ નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં થાય? લીલી વનસ્પતિમાં. લીલી વનસ્પતિ એ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? પ્રાણીઓ. લીલી વનસ્પતિનો આ પ્રાણીઓની અંદર તેનું એમિનો એસિડ એટલે કે પ્રોટીન માં રૂપાંતરણ થાય અને એમાંથી એમોનિયા બને. લીલી વનસ્પતિમાંથી એમોનિફિકેશન પ્રક્રિયા દ્વારા પણ એમોનિયા બને છે. આ પ્રાણીઓની વનસ્પતિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમાંથી પાછું નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સ છૂટો પડે પાછો વનસ્પતિમાં જાય છે. આ પ્રક્રિયા ચાલુ. વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુનું નાઇટ્રિફિકેશન દ્વારા ડાયરેક્ટ આપણે ઉદ્યોગોની અંદર પણ ઉપયોગ કરી શકાય છે અને ફરી પાછું એનું ડીનાઇટ્રિફિકેશન દ્વારા વાતાવરણમાં મેળવી શકાય છે. આવી ગયો. એટલે આ પ્રક્રિયા ખાસ મહત્વની છે. કોષ્ટક દોરવું એટલે કે આ નાઇટ્રોજન ચક્ર દોરવું ખૂબ જ જરૂરી છે. બેક્ટેરિયા નાઇટ્રેટ્સ તેમજ નાઇટ્રાઇટ્સ ને નાઇટ્રોજન તત્વોમાં ફેરવે અને પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર હોય છે જેમાં નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપમાંથી પસાર થઈ ભૂમિ અને પાણીમાં સાદા અણુના સ્વરૂપમાં જ ફેરવાય. જો સજીવમાં વધારે જટિલ અણુના સ્વરૂપમાં ફેરવાય છે પછી તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછું જાય છે. એટલે આ રીતે સતત નાઇટ્રોજન ચક્ર શું થાય છે? ચાલ્યા કરે છે. હવે કાર્બન ચક્ર આવે. બીજું કયું છે? કાર્બન ચક્ર. કાર્બન પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપમાં મળી આવે.
પોતાના મૂળ તત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટમાં મળી આવે. પેન્સિલની અણીમાં પણ કાર્બન હોય છે, એ ગ્રેફાઇટ સ્વરૂપમાં. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. ધ્યાન જો મુક્ત સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટ, સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં, અને વિવિધ ખનિજોમાં તે કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં હોય છે. ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં હોય છે. બધા સજીવોમાં કાર્બન આધારિત અણુ એટલે કાર્બનની અંદર પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ, વિટામિન પર આધારિત છે. આપણી અંદર જે પણ આપણે પ્રોટીન, વિટામિન, ચરબી લઈએ છીએ એ બધાની અંદર શું રહેલું છે? કાર્બન. આપણું જે હાડપિંજર તૈયાર થાય છે, કંકાલ તંત્ર, હાડકા, એની અંદર પણ બાહ્ય અને અંતર કંકાલમાં પણ કાર્બોનેટ સારથી બનેલા હોય છે. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુમાં રૂપાંતરણ થાય છે. આ ગ્લુકોઝના એકબીજા પદાર્થમાં રૂપાંતરણ થાય અથવા તો અન્ય સજીવોમાં મહત્વના અણુમાં સંશ્લેષણ કરવામાં આવે છે. સંશ્લેષણ એટલે બીજા સજીવોને તે આપવામાં આવે છે. જીવંત પ્રાણીઓને ઊર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય અને નછી પણ થાય. ને આ કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં ભળી જાય છે. ક્યાં હોય છે? કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જોવા મળે છે? વાતાવરણમાં જોવા મળે છે. હવે આ કાર્બન ચક્ર છે. કયું ચક્ર છે? કાર્બન ચક્ર. અગાઉ નાઇટ્રોજન ચક્ર હતું, આ કયું ચક્ર છે? કાર્બન. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એ વનસ્પતિ કાર્બનિક સંયોજક સ્વરૂપમાં ઉપયોગમાં લે છે. આ વનસ્પતિ જ્યારે સળગાવવામાં આવે ત્યારે એમાંથી કોલસો બને છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં કાર્બોનેટ એટલે CO2 H2O is H2CO3 પાણીમાં કાર્બોનેટ બને, હાઇડ્રોજન કાર્બોનેટ, જે ચૂનાનો પથ્થર છે. શું બને છે? ચૂનાનો પથ્થર. એની જોડે ખનિજ કેલ્શિયમ ભળી જાય, CaCO3 ચૂનાનો પથ્થર બની જાય છે. હવે આ વનસ્પતિ નો ઉપયોગ કોણ કરે? પ્રાણીઓ. વનસ્પતિમાંથી પેટ્રોલિયમ પણ તૈયાર થાય છે. પ્રાણીઓનું મૃત્યુ પામે એટલે પેટાળમાં જતા એટલે એમાંથી પેટ્રોલિયમ બને છે. આ જે પેટ્રોલિયમ બને છે એ પેટ્રોલિયમને કારણે પણ અકાર્બનિક ઘટકો વાતાવરણમાં ક્યારેક છૂટા પડતા હોય છે. આપણે એટલે કે પ્રાણીઓ શ્વસન ક્રિયા દ્વારા પણ વાતાવરણની અંદર CO2 વાયુ મુક્ત કરીએ છીએ. કેટલીક વનસ્પતિ પણ એવી છે જે શ્વસન ક્રિયા દ્વારા, કઈ ક્રિયા દ્વારા? શ્વસન ક્રિયા દ્વારા વાતાવરણમાં CO2 વાયુ મુક્ત કરે છે. મતલબ કે રાત્રિ દરમિયાન પણ CO2 વાયુ મુક્ત થાય છે. ખ્યાલ આવ્યો? આ કોલસો, ચૂનાનો પથ્થર એનું પણ દહન થાય એટલે વાતાવરણમાં CO2 વાયુ મુક્ત થાય છે. હવે વાયુ મુક્ત થાય છે CO2 વાયુ. પાછો વાતાવરણ ભળી જાય અને અન્ય ક્રિયા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે તે દહનની ક્રિયા જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા, પરિવહન માટે અને ઉદ્યોગોમાં થાય છે. જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે અને માનવે મોટા પાયે બળતણ સળગાવવાની શરૂઆત કરી છે ત્યારથી વાતાવરણમાં CO2 ની ટકાવારીમાં વધારો થયો છે. એટલો શું થયું છે? વધારો. બરોબર. પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક અને જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીયકરણ કરી શકાય છે. શું થઈ શકે? પુનઃચક્રીયકરણ કરી શકાય છે. પાણી જે રીતે વપરાય છે તે પ્રમાણે આપણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ તે પુનઃચક્રીયકરણની રીતે ઉપયોગી છે એ આપણે હવે સમજવાનું છે. ધ્યાન રાખજો ખાસ શું આવે છે એની અંદર. એક કામ કરીએ, એના ગ્રીન હાઉસ અસરમાં પહેલા જોઈ લઈએ. એના માટેની આ પ્રવૃત્તિ છે. કાચની શીશી ઉષ્માને રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધી જાય છે.
આ ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થાય. હવે ગ્રીનહાઉસ અસર થાય છે કઈ રીતે? તો આપણી પૃથ્વી છે. શું છે? પૃથ્વી. સૂર્યમાંથી આવતા જે પારજાંબી કિરણો છે, પારવર્તક તરંગો છે, એ પૃથ્વી સપાટી પર આપાત થાય ત્યાંથી તે પરાવર્તન પામે. પરાવર્તન પામે એટલે વાતાવરણની અંદર તે પ્રવાહી પડી જાય છે. વાતાવરણને કારણે તે ભળી જાય એટલે વાતાવરણ પોતે શું થાય છે? ગરમ થાય. પૃથ્વીના તાપમાન કરતાં વાતાવરણનું તાપમાન વધી જાય એટલે ગ્રીનહાઉસ અસર કહે છે. ગ્રીનહાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયામાં પણ થાય છે. કેટલાક વાયુ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે. વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓ સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાન વધારી દે છે, જેને ગ્રીનહાઉસ અસર કહે છે. શું કહેવામાં આવે છે? તેને ગ્રીનહાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આવે છે ઓક્સિજન ચક્ર, જે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા પીરિયડમાં અભ્યાસ કરીશું. આજે આ ખાસ આંકડા યાદ રાખી લેજો, બરોબર? જો હમણાં શક્ય બનશે તો ફરીથી પણ આનો એક